ફીફા વર્લ્ડ કપને લઈને ફૂટબોલ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફ્રાન્સે 3-1 થી સેનેગલની ટીમને મહાત આપી છે। નોર્વે પણ ઇરાક સામે ભવ્ય જીત મેળવી। નોર્વે ઇરાકને 4-1 થી હરાવ્યું। આર્જેન્ટિનાએ અલ્જેરિયાની મેચમાં ધૂળ ચટાવી છે, ત્યારે આર્જેન્ટિનાએ 3-1 થી અલ્જેરિયાને હરાવ્યું અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ ઇતિહાસ રચ્યો છે। મેસીએ પોતાની કારકિર્દીની પ્રથમ હેટ્રિક ફટકારી। વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર મેસી खिलाड़ी बन्यो छे। तो फूटबॉलना महाकुंभमां दिवसे ने दिवसे रमाई रहेली मैच चाहकोमां रोमांच वधारी रही छे, त्यारे फीफा कोच एज्युकेटर शक्ति चौहान साथे जी24 कलाके खास वातचीत करी। वातचीत दरमियान फीफा कोच एज्युकेटर शक्ति चौहाने पोताना मंतव्यो, भारतमां फूटबॉलनुं भविष्य, फीफा विश्व कप जेवा मुद्दाओ पण जणाव्या हता। આપણે પહેલાં 34 ટીમો રમતી હતી ને હવે 48 થઈ, તો આનાથી શું ફરક પડે? આમાંથી ફરક એ પડ્યો કે ઘણી બધી ટીમોને જે ચાન્સ મળ્યો। અગર આપણે એશિયાની વાત કરીએ, જેવી રીતે એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન, એશિયાથી લગભગ 4 ટીમો, પછી એક ઓશિયાના ગ્રુપથી એક જાય, તો એમ કરીને 4 થી 5 ટીમોનો ચાન્સ મળતો હતો। પણ આ વખતે એશિયાની 9 ટીમો રમી રહી છે, એટલે લગભગ બીજી 4 ટીમોને ચાન્સ મળ્યા। એટલે હું તો બહુ જ કહેવાય ને ઓપ્ટિમિસ્ટિક છું ને પોઝિટિવ છે કે આ પ્રમાણે અગર આપણું દેશ જે છે ઇન્ડિયા અગર થોડી વધારે મહેનત કરે તો આવનારા વર્ષોમાં કદાચ આપણી ટીમ પણ ક્વોલિફાય થઈ જાય વર્લ્ડ કપ માટે। બિલકુલ, એ આમ બધી ફ્રાન્સ, જર્મની ને આ બધી ટીમો તો ફેવરેટ છે, પણ નાની નાની ટીમો પણ ભાગ લેતી। બે વર્ષ પહેલાં ક્રોવેશિયન ટીમ હતી, એ જબરજસ્ત ફાઇનલ સુધી પહોંચે છે। તો આવી નાની ટીમો જે છે જે સરપ્રાઇઝ કરી શકે છે, એવી તમે કઈ ટીમ માનો છો કે આ સરપ્રાઇઝ કરી શકે છે? જો ઘણી બધી ટીમો એવી છે, જેવી રીતે અગર આપણે 2 દિવસ પહેલાની મેચ કરીએ, કતાર એનું બીજું વર્લ્ડ કપ રમે છે। પહેલું વર્લ્ડ કપ ગયા વર્ષે રમી હતી કેમ કે હોસ્ટ નેશન હતી, એટલે એનું ફૂટબોલમાં એટલું કોઈ દબદબો છે નહીં, પણ એમને સ્વિટ્ઝરલેન્ડ જેવી ટીમની સામે એક કર્યું છે। સ્વિટ્ઝરલેન્ડ જે ટોપ 10ની ટીમ વિશ્વની, તો કંઈ ના કંઈ આપણે જોવા જઈએ તો કતાર છે, જાપાન, નેધરલેન્ડની સામે 2-2 કર્યું, એટલે ગજબ કહેવાય કે આપણી એશિયાની ટીમો જે છે બહુ જબરજસ્ત કરી રહી છે। અમુક આફ્રિકન કન્ટ્રીઝ છે, સેનેગલ છે, એના પર આપણે આમ જોઈએ ઇજિપ્ત, મોહમ્મદ સાલા લાસ્ટ વર્લ્ડ કપ રમી રહ્યા છે, એટલે ઘણી એવી ટીમો છે જે આ વખતે અપસેટ થશે। ખેલાડીઓની વાત કરીએ, કારણ કે આપણે તમે જુઓ કે આપણે ત્યાં થોડા સમય પહેલાં મેસી પણ આવ્યા, જબરજસ્ત ક્રેઝ છે, કોહલીથી કમ ક્રેઝ આપણે મેસીનો જોયો નથી। તો કયા ખેલાડીઓ તમે માનો છો કે ભારતની અંદર અને વિશ્વમાં અત્યારે એનું જબરજસ્ત ક્રેઝ છે? ભારતમાં ક્રિકેટમાં કોહલી છે, એમ ફૂટબોલમાં મેસી પણ જબરજસ્ત છે। એબ્સોલ્યુટલી સાચી વાત કીધું તમે। મેસી જે કહેવાય ને એક ડેકોરેટેડ એમનું પ્રોફાઇલ રહ્યું છે, કેરિયર રહ્યું છે, ખાલી એક જ વસ્તુ બાકી હતી વર્લ્ડ કપ, એ ગયા વર્ષે જીતી ગયા। હવે વારી છે રોનાલ્ડોની। રોનાલ્ડો પણ એ જ લેવલ પર છે, એ જ સ્તર પણ છે, એમના પણ કેબિનેટમાં બધી જ ટ્રોફી છે, ખાલી વિશ્વકપ નથી ને। આ વખતે પોર્ટુગલની ટીમ જે છે ને, એ કહેવાય છે કે આટલા બધા વર્લ્ડ કપ જે રોનાલ્ડો રમ્યો, 5 વર્લ્ડ કપ ને આ એનું 6ઠું વર્લ્ડ કપ છે, તો આ વખતે જે એને ટીમ મળી છે ને, બહુ જ સ્ટ્રોંગ ટીમ મળી છે ને, એવું લાગી રહ્યું છે કદાચ એમનું છેલ્લું વર્લ્ડ કપ છે, બધા જાણે છે, તો કદાચ એ પણ મેસીની જેમ જે એક ટ્રોફી બાકી રહી ગઈ છે, એક સપનું રહી ગયું છે, એ પૂરું કરી શકે। ક્રિકેટમાં આરસીબીએ કરી બતાવ્યું, એમ આઈ હોપ કે દિગ્ગજ ખેલાડી કરી બતાવ્યું। વિરાટ કોહલીએ જે 18 વર્ષ રાહ જોઈ આઈપીએલની ટ્રોફી માટે, એવી રીતે આ 5 વર્લ્ડ કપ, એટલે લગભગ 20 વર્ષ પછી રોનાલ્ડો કદાચ એ પણ જીતી શકે વર્લ્ડ કપ। આ ઉપરાંત જે નાના 2 નવા ખેલાડીઓ છે, કયા ઇમ્પ્રેસ કર્યા છે તમને કે આ ખેલાડી જે જબરજસ્ત આગળ વધશે? જો આમ જોવા જઈએ તો લિસ્ટ નવા ખેલાડીઓની, કિલિયાન એમ્બેપે જે ફ્રાન્સના ખેલાડી છે, એ જબરજસ્ત ફોર્મમાં છે। હાલાન્ડ છે, એ પણ ટોપ ગોલ સ્કોરિંગ છે। જે 17 વર્ષનો સ્પેનનો ખેલાડી યમાલ જે છે, લેમિન યમાલ, એ બહુ જબરજસ્ત રમી રહ્યો છે। જૂડ બેલિંગમ જે ઇંગ્લેન્ડના ખેલાડી છે, એટલે જે કહેવાય ને કે એક પીઢી જઈ રહી છે ને નવી પીઢી આવી રહી છે, એટલે આપણને આવનારા વર્લ્ડ કપમાં પણ સારા ખેલાડીઓ જોવા મળશે। એશિયાની ટીમોની વાત કરીએ તો જાપાન છે, કતર છે, આ ઉપરાંત કઈ ટીમો તમને ઇમ્પ્રેસ કરતી દેખાય છે? જો ગયા વર્ષ વર્લ્ડ કપની વાત કરીએ તો આર્જેન્ટિના ખાલી એક જ મેચ હારી હતી, મેકોની સામે હારી હતી, સાઉદી અરેબિયાની પહેલી મેચ, એટલે સાઉદી અરેબિયા પણ આ વખતે બહુ સ્ટ્રોંગ ટીમ છે। કતર છે, જે પ્રમાણે આપણે વાત કરી, ઓસ્ટ્રેલિયા જે હવે
ઇન્ડિયા આપણે જે ને એશિયામાં રમે છે, એ પણ એમની પહેલી મેચ 2-0 થી જીતી હતી. એટલે જોવા જઈએ તો આ ટીમો ઇમ્પ્રેસ કરી શકે છે. મને ડાર્ક હોર્સિસ જે છે ને ઈરાન લાગી રહ્યું છે, અને ઈરાન અગર જોવા જઈએ તો થોડું પોલિટિકલી ટેન્શનમાં છે, પણ જ્યારે પરફોર્મન્સ તો જબરદસ્ત. એક્ઝેક્ટલી એટલે શું છે જ્યારે બધી વસ્તુ તમારા અગેન્સ્ટમાં જતી હોય ને તો અંદર એવો જોશ અને એવો જુસ્સો હોય ને, એ આપણે જાણીએ છીએ કે ઈરાન અને યુએસમાં શું ચાલી રહ્યું છે. એટલે યુએસની ધરતી પર એ બેસ્ટ પરફોર્મન્સ કરવાની કોશિશ કરશે ઈરાન. આમ નહીં તો આમ અમે ફૂટબોલથી અમે બતાવી દઈશું કે અમે કોણ છીએ.